નમસ્તે બધા, કેમ હશે? મજામાં ને? જો આજના દિવસે મારી બેન બનાવી રહી છે જમવાનું, એ બી દૂધીનું શાક. જોઈ શકો છો તમે અંદર મસાલાનો વઘાર તો કરી રાખ્યો છે એને. લીલા મરચાં, મીઠી લીમડીના પત્તા, આદુ, મરચું, લસણ બધું. અને આ શાક બનાવવાનું છે, અંદર નાખવાનું છે. જોઈ શકો છો. હવે એને અંદર નાખી દીધેલું છે, બસ એ ફેરવે છે. મારી બેન શાકનો વઘાર કર્યા પછી લોટ બાંધી રહી છે, તમે જોઈ શકો છો. અત્યારે તો અમારા બેનને જ ખાવાનું છે. એક બેન છે, એને ઉપવાસ ચાલે છે શ્રાવણ મહિનાનો. હું શાક જોઈ લઉં થયું છે કે નથી થયું, ફેરવી લઉં. એમ તો સુગંધ પણ સારી જ આવી રહી છે આમાં. ગરમ ગરમ શાક પણ એટલું મસ્ત ટેસ્ટી લાગતું હોય છે. આ મીઠો લીમડો છે, એના જે કૂણા કૂણા પત્તા હોય છે, બહુ જ મસ્ત સ્વાદ આપે છે ખાવામાં. એકદમ મસ્ત ખુશ્બુ આવી રહી છે. થોડી વખત ઢાંકી દઈએ, ત્યાંથી મપાય અને શેકાય એના માટે. મારી બેને લોટ બાંધી દીધો છે. ચલો હું તમને દેખાડું કે કાલે પાણી જે કાલે એટલો બધો વરસાદ હતો ને, તો કાલે આ જે દેખાય જે પાણી વાસણ કંઈ બી હોય, વાસણ કપડાં ધોવાનું જે છે ત્યાંથી આખું પલળીને આ જે છે ને ત્યાંથી લઈને પાણી સીડીઓ પરથી ઉતરતું આ બાજુ પાણી ઉભરાઈને આ સાઈડ આખું આવી ગયું હતું. જે આ લોબી જેવું છે આખું ત્યાંથી પાણી ઉભરાઈને આ બાજુ સોફા આ છે, આ સોફા છે ત્યાં આટલે સુધી પાણી આવી ગયું હતું. આટલે સુધી તમે જોઈ શકો છો, કેમ કે વરસાદ જ એટલો બધો હતો. અને આ છે આટલું ત્યાંથી પણ પાણી થઈ ગયું હતું ખૂબ જ. અને જેમ તેમ કરીને અમે વાળીને સાફ કર્યું. આજે જોકે કોરું છે, એટલો બધો વરસાદ નથી આવ્યો. ખાલી રસોડામાં આટલેથી આટલે સુધી આવી ગયું હતું પાણી. સારું થયું એ તો કે ફ્રીજની સ્વિચ બંધ કરી. સારું થયું તો ખબર પડી કે હું મારી બેનને બતાવવા લઈ ગઈ હતી કે તું ચા બનાવી, ત્યારે અમને ખબર પડી કે એટલું બધું પાણી આવી ગયું. હદ વગરનું પાણી આવી ગયું હતું. ચલો શાક રેડી થઈ ગયું છે. હવે મજા આવશે હવે ખાવાની. થઈ ગયું શાક. હા, મસ્ત લાગે છે ને. બેન રોટલી બનાવી રહી છે. શાક તૈયાર થઈ ગયું છે, હવે રોટલી જ બનાવે છે. ગુડ ઇવનિંગ એવરીવન. તો આજે સાંજના 5 વાગ્યા છે એન્ડ મારી સિસ્ટર જે છે એ મમરા વઘારવાની છે. એન્ડ અમે નાસ્તો કરીશું હવે. ગુડ ઇવનિંગ બધાને. તો હવે સાંજના 5 વાગ્યા છે એન્ડ મારી બેન છે એ મમરા વઘારે છે.
થોડી ભૂખ લાગી છે એટલા માટે. આટલું બરાબર છે ને? સ્લાઇડમાં મને મમરા મોડા ભાવે છે એટલા માટે અમે અંદર લાલ મરચું નથી નાખતા, બાકી હળદર અને જસ્ટ મીઠું જ નાખીને મમરા બનાવીએ છીએ. તો હવે મમરા બની ગયા છે, દેખી શકો છો. મમરા થઈ ગયા છે, હવે અમે મમરા ખાઈશું. દે જો બહુ વરસાદ છે, વરસાદ બી કન્ટિન્યુઅસ પડે છે સવારથી. થોડો થોડો બી પડે છે પણ એટલીસ્ટ પડે છે. એ મમરા છે મોડા છે, એમાં લાલ મરચું નથી, આની અંદર લાલ મરચું છે, એ ફરક છે અંદર. પ્લાસ્ટિકની થેલીમાં ભરીએ છીએ બિકોઝ ઓફ મમરા હળવાઈ ના જાય. એન્ડ તમે કાલે 2-4 દિવસ પછી બી ખાઈ શકો, બાકી તો ચોમાસાની સિઝન છે, બાકી હવાઈ જાય મરચા. અમારી બેન છે, એનું થોડું પર્સનલ કામ કરી રહી છે, કંઈક લખી રહી છે. ગાઈસ મારી બેન રોટલી બનાવે છે અને હમણાં જમવાનું બનાવીએ છીએ અમે રાતનું. દાળ ભાત શાક રોટલી બનાવીએ છીએ. એન્ડ મારી બેન સોનલ જોબથી આવી છે, એને ઉપવાસ છે, તમે દેખી શકો છો. દાળ બને છે એન્ડ મેં ભાત પલાળવા મૂક્યા છે, તમે દેખી શકો છો. દાળ ભાત શાક રોટલી બને છે, દાળ મેં બાફવા મૂકી છે એન્ડ ચોખા મેં પલાળવા મૂક્યા છે. પછી અમે ભાત બનાવીશું, દાળ ભાત શાક રોટલી. એન્ડ મારી બેન જોબથી આવી છે એન્ડ એને ઉપવાસ છે. અમારી બેન આવી ગઈ છે જોબથી. ગાઈસ મારી સિસ્ટર થાકી ગઈ છે એન્ડ જસ્ટ એનો ફોન યુઝ કરી રહી છે. એન્ડ આજ તો હું પણ ટાયર્ડ થઈ ગઈ છું આખો દિવસમાં કામ કરી કરીને, બાકી થાકી બી ગઈ છું બહુ જ. એન્ડ એવું છે કે ફટાફટ શાક રોટલી બનાવીએ અને જમીએ ફટાફટ. અમદાવાદમાં જે રિવરફ્રન્ટ કેટલો બધો ભારે વરસાદ તો બહુ છે. ગાંધીનગરમાં બી બહુ જ વરસાદ છે.
તડકો લગાવીએ છીએ દાળમાં. હવે ભાત બની રહ્યા છે. મારી બેન ડુંગળી કાપે છે એન્ડ જમવાનું બધું આવી ગયું છે. થોડી વારમાં અમે જમીશું. ગાઈસ અમે રાતનું જમવાનું જમીએ છીએ. જમવાનું બની ગયું છે. દાળ ભાત થઈ ગયા છે. હવે મારી સિસ્ટર મને ઓઇલ નાખી આપે છે, હેર ઓઇલ કરી આપે છે. મસાજ. મારું માથું એમ બી બહુ દુખે છે આજે. હું સ્લાઇડ જ નાખું છું કેમ કે અત્યારે ચોમાસાની સીઝન ચાલુ છે એટલા માટે. બહુ પણ તેલ નાખી તો ના સારું. સ્લાઇડ જ નાખું, એનાથી પછી માથું જે છે ચીપચીપું થઈ જાય છે. સ્લાઇડ જ સારું. ચોમાસામાં એટલું બહુ માથું દુખતું હોય ને, અને જ્યારે હોય ત્યારે ચા પીવાનું મન થાય, ગરમ ગરમ ખાવાનું મન થાય. હવે મારી બેન વાસણ ધોઈ દેશે. અમે બધાએ જમી લીધું છે અને હવે મારી બેન વાસણ ધોવે છે. ગાઈસ અમારું રસોડું ક્લીન થઈ ચૂક્યું છે અને પાટલો બી સાફ થઈ ગયો છે. વાસણ ધોવાઈ ગયા છે આજે.